નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. એક સાંધો ત્યાં તેલ તૂટે, લોટ લાવો ત્યાં તેલ ખૂટે. અરે ગરીબી તો ખાલી મુખોટું છે સાહેબ, પણ ભારતને તો માત્ર ભ્રષ્ટાચાર જ લૂંટે છે. બહુ સરસ કહ્યું છે કે જ્યારે પાણી માથાની ઉપર જાય, મરવું કે મારવું જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સામાન્ય માણસ હોય કે પછી નેતા હોય એ બોલે છે અને બોલ્યા પણ ખરા. ભાજપના ધારાસભ્યોએ મહિલાઓની સુરક્ષા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા. અભયસિંહ તાવડી બોલ્યા, ડીકે સ્વામી બોલ્યા, લાઠી અને બાબરાના જનક તાવડિયા પણ બોલ્યા, અરવિંદ લાડાણી હોય કે યોગેશ પટેલ હોય કે પછી કેતન ઇનામદાર હોય તેઓ પણ બોલ્યા. જ્યારે સરકારી અધિકારીઓ કાનમાં રૂ ભરાવીને બેઠા હોય તેમ પ્રજાનો અવાજ નથી સાંભળતા ત્યારે પાણી માથાની ઉપર જાય છે. અને આ તો સારું કહેવાય કે ધારાસભ્યો ભ્રષ્ટ સિસ્ટમને ખુલ્લી પાડી રહ્યા છે, પણ આ કેટલું યોગ્ય? તમે પગાર જ્યારે બે હાથે લઈ લો છો, પણ જ્યારે કામ કરવાનું આવે ત્યારે તમને શેનો આળસ આવે છે? અને હવે તો ધારાસભ્યો પોતે પણ સ્વીકારે છે અને બોલે છે, ત્યારે આ મુદ્દા પર ચર્ચા થવી જ જોઈએ અને એના પર જ કરીશું આજનો સીધો સંવાદ. ચર્ચાની શરૂઆત કરશું. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સાથે જ મુકેશભાઈ પંચાલ પણ જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી. પ્રફુલભાઈ, હમણાં સત્તા પક્ષના જે એમએલએ છે, ચૂંટાયેલા એમએલએ, તે સરકારી અધિકારીઓની પોલ ખોલી રહ્યા છે અને જે ભ્રષ્ટ સિસ્ટમની જે ગંદકી છે ને એને સાફ કરવા માટે મેદાને ઉતર્યા છે. તમને શું લાગે છે, ક્યાં સુધી પહોંચશે આ ઝુંબેશ? લખમાં આ ઝુંબેશ ખરેખર આવકાર્ય છે, કારણ કે તમામ સરકારી ઓફિસો ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. આજે 4 કે 5 જે ધારાસભ્યો બોલ્યા ને, એ પૈકી એક ધારાસભ્યો તો એવું બોલ્યા છે કે સરકારી અધિકારીઓ નોટો છાપવાની ફેક્ટરી બની ગયા છે. કેટલી ગંભીર બાબતે બોલી ગયા છે. આ એક વાક્યમાં આખી આપણી ડિબેટનો સાર આવી જાય છે કે સરકારી અધિકારીઓ નોટો છાપવાની ફેક્ટરી બની ગયા છે. હવે જો સત્તાધારી પક્ષના ધારાસભ્ય આ બોલતા હોય તો આને માત્ર આપણે જ નહીં, સરકારે અને તમામ વહીવટી તંત્રએ ગંભીરતાથી લેવું જોઈએ. હવે કોઈ પણ તમે ડિપાર્ટમેન્ટમાં જાઓ, પછી આરટીઓ હોય કે રેશન કાર્ડ હોય કે તમારે કાંઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, તમારે તમારું કામ જ્યાં સુધી તમે વજન ના મૂકો ત્યાં સુધી થતું નથી. પહેલાં તો એવું હતું કે ખોટું કામ કરાવો તો તમારે પૈસા આપવાના. હવે તો તમારે સાચું કામ જે કર્મચારી અધિકારી કરી આપે એ માટે પણ પૈસા આપવાના. આ જે આખી એક પદ્ધતિ પડી ગઈ છે ને, ભ્રષ્ટાચારે જે ભરડો લીધો છે, એમાં જે આપણા રાજકીય પક્ષો જે કાંઈ વચનો આપે છે એ બધા ધોવાઈ જાય છે. તમે જુઓ કે બધા જ પક્ષો છે ને ચૂંટણી ઢંઢેરામાં ભ્રષ્ટાચાર નિર્મૂલનના વચનો આપે જ છે, કારણ કે બધાને ખબર છે કે ભ્રષ્ટાચારથી આ પ્રજા ગળે આવી ગયેલી છે અને પીડિત છે, અને એ પીડામાંથી છોડાવવા માટે વચન આપે છે. એટલે આપણને પક્ષ ગમે છે. આજે તમે જુઓ કે ભાજપે તે હું ખાતો નથી, ખાવા દેતો નથી, ભય ભૂખના ભ્રષ્ટાચાર હટાવશું, ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સ, દર વખતે અલગ અલગ એક સરસ સ્લોગન શોધી કાઢે છે. અને ભ્રષ્ટાચાર આજે એટલો ને એટલો છે. એક વસ્તુ સારી છે કે સત્તાધારી પક્ષના જે ધારાસભ્યો છે એને આ મોડું પણ એક બ્રહ્મજ્ઞાન લાદ્યું છે, અને એ દાખલો બેસાડે એવી કોઈ એમને સજાની જોગવાઈ કરે અને કોઈને છેક છેડે સુધી લઈ જાય તો ચોક્કસપણે આ બાબત આપણને આવકાર્ય છે. હવે આ શરૂઆત કરી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. એમણે વહીવટી સુધારણાના ભાગરૂપે એમણે એક કડક વલણ અખત્યાર કર્યું અને તેઓ ત્યાં દોડીને પહોંચી ગયા ખેડા કલેક્ટર કચેરીએ, અને ત્યાં એમણે ગરમ કીટલીઓને ઠંડી થવાની સલાહ આપી. પરંતુ એ ગરમ કીટલીઓની જે વરાળ છે ને, એ જ બધું આ જે આખા તંત્રને રફે દફે કરે છે ને, એમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એમણે એક બીજું કડક પગલું એ પણ લીધું કે સુરતના આયુષ ઓર્થ નામના જે કલેક્ટર હતા એને જમીન કૌભાંડમાં સસ્પેન્ડ કર્યા. કલેક્ટરને સસ્પેન્ડ કરવા એ અઘરું હોય. આ પહેલાં આણંદના કલેક્ટર પણ મહિલા સાથેના અભદ્ર વ્યવહારમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. એટલે એ શરૂઆત તો ભૂપેન્દ્રભાઈથી થઈ. પછી મણિનગરના ધારાસભ્ય છે અમૂલ ભટ્ટ,
એમણે ટ્રાફિકના ડીવાયએસપીને પત્ર લખ્યો કે દાણી લીમડામાં ટોઈંગના વાહનો જે જમા થાય છે એ જ્યારે મહિલા માલિકો એ લેવા જાય છે ત્યારે એમની સાથે અભદ્ર વ્યવહાર થાય છે. ત્યારબાદ વાત કરીએ તો વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ મેદાનમાં આવ્યા. એમણે મુખ્યમંત્રીને અને કલેક્ટરને પણ પત્ર લખ્યો કે છેલ્લા 3 વર્ષ દરમિયાન જે કોઈ સોદાઓ થયા હોય એને રીઓપન કરો અને એમાં કોઈ પણ અધિકારીએ સાચું ખોટું કર્યું હોય તો એની સામે ફોજદારી કેસ કરો. બહુ જ સારી માગ છે આ તમામ જગ્યાએ થવું જોઈએ. હવે એમાં કેટલાક વડોદરાના જે નીચેના અધિકારીઓ તેમની બદલીઓ થઈ ગઈ છે, એમના સુધી પણ રેલો આવશે જો આ થશે તો. હવે પછી એમના ટેકામાં સાવલીના ધારાસભ્ય આવી ગયા કેતન ઇનામદાર. એમણે પણ ત્યાંનો એક અમદપુરા ગામ છે ત્યાં બોગસ ખેડૂતો વિધવા લોકોની જે જમીન છે એમાં ઘૂસી ગયા છે એની વાત કરી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ તો સૌથી સારી વાત કરી કે તમારી પાસે કોઈ અધિકારી પૈસા માગે ને તો પૈસા આપતો ને મારી પાસે આવી જજો, તમારું સાચું કામ હશે તો હું કરાવી દઈશ. આ એક બહુ જ સારી વાત એમણે કરી. પછી અભયસિંહ તડવી છે, એમણે નસવાડી પંચાયતમાં પહોંચી ગયા તો ત્યાં વહીવટદાર નહોતો. જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, એમની પાસે હોસ્પિટલમાં સારવાર બરાબર નથી થતી એટલે હોસ્પિટલમાં પહોંચી ગયા. લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા છે, એમની પાસે ફરિયાદ આવી કે એક જગ્યાએ જુગારધામ ચાલે છે. પોલીસમાં એમણે ફરિયાદ કરી, પોલીસના પેટનું પાણી ન હલ્યું, એને પોતે રેડ કરી. હવે આ કેવું કેટલી ગંભીર બાબત છે કે ધારાસભ્ય પોતાને રેડ કરવી પડે છે, પોલીસ આ સાંભળતા નથી. પ્રી મોન્સૂનની નબળી કામગીરી છે એ મુદ્દે અરવિંદ લાડાણી છે એ મામલતદાર ઓફિસે પહોંચી ગયા. હવે આ લોકો પાસે ચોક્કસ પ્રકારની ફરિયાદો આવતી હશે અને એ ફરિયાદોને લઈને એ પણ એટલા ગુસ્સામાં હશે કે એમણે આ અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ એવી માગણી કરી. શાસક પક્ષના ધારાસભ્ય માગણી કરવી પડે ત્યારે તમે જુઓ કે પ્રજા પણ કેટલી ગળે આવી ગયેલી હશે. અને જે સાચો શબ્દ વાપર્યો કે પાણી માથા ઉપરથી વહી રહ્યું છે માટે આ એમનો પણ આત્મા જાગ્યો છે અને હવે એ પણ મેદાનમાં આવ્યા છે. ઈચ્છીએ કે આ ઝુંબેશ ચાલુ રહે અને આનું સારું પરિણામ પ્રજાને જોવા મળે, પ્રજાને ચાખવા મળે. બિલકુલ પ્રફુલભાઈ, આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉર્વિશભાઈ કંથારિયા પણ જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે આપનું ઉર્વિશભાઈ. ઉર્વિશભાઈ, આપ મને એ જણાવો કે ભાજપની અંદર સત્તામાં રહેલા જે ધારાસભ્યો છે તે અત્યારે ભ્રષ્ટ સિસ્ટમની અંદર જે ગંદકી ફેલાય છે તેને સાફ કરવા માટે મેદાને ઉતરી ચૂક્યા છે. પણ આ સમગ્ર જે ઘટના છે ને એને ઘણા લોકો એવી રીતે નામ આપી રહ્યા કે પછી જોઈ રહ્યા છે કે હવે વિપક્ષની ભૂમિકા આ ધારાસભ્યો ભજવી રહ્યા છે. એવું તમે આ વસ્તુને કઈ રીતે જુઓ છો અને શું માનો છો તમે? નમસ્તે. પ્રજા પ્રત્યે અમારી જે જવાબદારી છે એનું સારી રીતે વહન થાય અને કોઈ પણ બાબત જે એક સમસ્યા રૂપે હોય એના માટે કોઈ પણ પ્રકારનો ઢાક પીછોડો કર્યા વગર એમાં જ્યાં પણ વહીવટી ખામી હોય એને ઉજાગર કરી અને એનો બરાબર યોગ્ય સામનો કરી અને એનું નિરાકરણ લાવવાનું એ અમારી અત્યારે કાર્યપદ્ધતિ છે. એ પહેલેથી છે અને અત્યારે અમે જાહેરમાં પણ અત્યારે એ આવતા અમે અચકાતા નથી. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વહીવટમાં રહેલા કેટલાક તત્વો, સમગ્ર વહીવટી તંત્રને કારણે જ આપણે આ સંસ્કૃતિ ચાલે છે આપણે દ્રઢપણે માનીએ છીએ. પરંતુ એમાંના કેટલાક તત્વોને કારણે પ્રજા ખૂબ હેરાન થતી હોય છે અને એ તત્વો એવું માની લેતા હોય છે કે આ બધા જે રાજકીય જે બધા જે છે એ તો બધા આજે છે ને કાલે નથી, અમે તો અહીંયા અમે કાયમી છીએ. એટલે તમારે જે પ્રમાણે જે સમજવું એ સમજજો. અમે અમારી પદ્ધતિથી અમે કામ કરવાના છીએ અને આ પ્રકારના એટીટ્યુડથી, એપ્રોચથી પ્રજા ત્રસ્ત થઈ જાય છે. હવે જ્યારે રાજકારણી, સ્થાનિક રાજકારણી પાસે જાય છે ત્યારે પોતાની રીતે હંમેશા પ્રયત્ન કરતા હોય છે, પરંતુ એ પ્રયત્નની સામે આ એક જે હઠીલો રોગ છે તંત્રમાં, અસાધ્ય નથી પરંતુ હઠીલો ચોક્કસ છે, એની સામે એ વ્યક્તિને એકલ દોયા ઝઝુમવાનું હોય છે. હવે એમણે વિચાર્યું કે આ તંત્રને આપણે બરોબર ઉજાગર કરો
અને એમને જે કંઈ કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી કરો. એવું નથી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે બધું બરાબર જ છે એમ માની લઈને એમ પ્રજાને સમજાવી દઈએ કે ના ના એ તો થઈ જશે તમારું કામ. ના, ખરેખર એ કામ થાય, ખરેખર એમાં જે અંતરાય આવે એમાં આપણે નિરાકરણ લાવી શકીએ એ માટે જે કંઈ સક્ષમ પ્રયત્ન કરવો પડે એ કરવાનો. એ ત્યાં સુધી કે મુખ્યમંત્રીએ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ સૌપ્રથમવાર એક સનદી અધિકારીને અવલંબિત કર્યા છે સેવામાંથી. આ અમારો નિર્ધાર બતાવે છે. એટલે પ્રત્યેક સ્તરે રહેલા જે નકારાત્મક તત્વો છે કે જે ભ્રષ્ટાચાર સિવાય એમને કોઈ એમની કોઈ વિચારધારા નથી, એવા તત્વોની સામે પ્રજાનું કામ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. જી ચોક્કસ. એટલે કે ઉર્વેશભાઈ, જયારે મુખ્યમંત્રીએ આ બધો ખુલાસો કર્યો ને એમણે સ્વીકારી લીધું અને ત્યારબાદ આવી ઘટનાઓ બની રહી છે, આવા નેતાઓ સામે આવી રહ્યા છે અને તેઓ પણ આ જે ભ્રષ્ટ અધિકારીઓ અને તંત્રની જે પોલ છે ને એને ખોલી રહ્યા છે અને સાબિતી આપી રહ્યા છે એની. એટલે ભ્રષ્ટાચાર તો પહેલાથી હતું એ તો સાબિત થયું ને એમ. ભ્રષ્ટાચાર મેં કહ્યું એમ એ આપણી સરકાર બહુ લાંબા સમયથી છે. હાજી, ભ્રષ્ટાચાર હઠીલો રોગ છે, પરંતુ એ અસાધ્ય નથી. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ છેલ્લા 30 વર્ષથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સામે લડે છે. અમે એવું નથી કહેતા કે અમે વિજય મેળવી લીધો. ઉર્વિશભાઈ, ભય વગરનો ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે. ભય ભૂખનો ભ્રષ્ટાચાર હટાવવાનો આપે વચન આપ્યું, પણ હવે ભય વગરનો ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે. શું એટલે ત્રિવેદી સાહેબ કે ભય બિન પ્રીત નહીં. એટલે ભય જે જરૂરી ભય છે એ માટે યોગ્ય કાર્યવાહી અમે કરી રહ્યા છીએ. અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી પ્રજાની સાથે છે. બિલકુલ, ચોક્કસથી. મુકેશભાઈ, હવે ભાજપના જે ધારાસભ્યો છે, સત્તામાં રહેલા છે, ચૂંટાયેલા ધારાસભ્યો છે, તે હવે આ ગંદકી જે છે ભ્રષ્ટાચારની એને સાફ કરવા માટે ઉતરી ચૂક્યા છે અને એમનું નામ પણ એવી રીતે પડી રહ્યું છે કે વિપક્ષની ભૂમિકા તેઓ ભજવી રહ્યા છે, વિપક્ષી મિજાજમાં નેતાઓ એવું પણ કહેવાય છે. તમે લોકો શું કરશો હવે? અમે લોકો જોઈશું. આમાં એવું છે કે આ જે ધારાસભ્યો, હવે તો એમણે કાલ મેં એવું સાંભળ્યું કે 5-6 વધી ગયા એટલે 56 ઉપર 161-62 થઈ ગયા. આ કઈ નવા રાજાએ ચડાઈ કરીને રાજ્યની સ્થાપના ગઈકાલે થયું એવું નથી લખમાં. આ 30 વર્ષથી ચાલતી ભ્રષ્ટ ભાજપની સરકારના જે અધિકારીઓ છે એમાં કલેક્ટરે આવી ગયા, મામલતદારે આવી ગયા, એ નીચેનું તો બધું આપણે જોઈએ જ છે. પેલા સાગઠિયા જેવું કે જે તમારી ટીમે અંદર કેમેરો લઈ જઈને બતાવ્યું કે એનો ટોટલ પગાર આખી જિંદગીનો ગણો ને એના કરતા 500 ગણું એને ભેગું કર્યું. આવા તો કંઈક આઈપીએસ ઓફિસર, આઈએસ ઓફિસર અને અધિકારીઓ જો એના ઉપર ખરેખર જો નરેન્દ્રભાઈ રેડ કરવી હોય ને, આજે પેલી એજન્સીઓનો દુરુપયોગ જે બધા વિરોધ પક્ષો ઉપરના નેતાઓ કરાવે, તમે ગુજરાતના આઈપીએસ, આઈએસ અને અધિકારીઓ ઉપર એ રેડ કરાવો તો તમને ખબર પડે કે એની મિલકત કેટલી. તમે કહો છો અસાધ્ય રોગ નથી, તો સાધ્ય ક્યારે છે? હજી બીજા 30 વર્ષ જોઈશે. 30 વર્ષથી તો સરકાર છે અને નરેન્દ્રભાઈ અહીંયા તો 15 વર્ષ તો રાજ કરીને ગયા. તો કર્યું શું? એટલે કે કાલે ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ છે તો હું જાણું છું, પણ હવે એમને મજબૂત થવાની જરૂર છે. મૃદુ ને મક્કમથી નહીં ચાલે, મજબૂત થવું પડે. કે આજે મને એમ લાગે છે કે આ ધારાસભ્યોએ બહાર આવીને કીધું કે આ અધિકારી આવી રીતે આ કામ, ભ્રષ્ટાચાર, આ બધી વસ્તુઓ બહાર લાયા, આપણે માની લીધું. પણ એવું તો નથી ને કે પછી આ એક આખી ચેનલ છે એમ કે મુખ્યમંત્રી ગયા એટલે ધારાસભ્યને એમ થયું મારે હવે કંઈક કરી દેખાડવું છે, પછી બીજા ધારાસભ્યને થયું મારે કંઈક કરી દેખાડવું છે. આ પછી એક હોડ તો નથી લાગી ને? કારણ કે આજે ધારાસભ્ય 2022માં થયા, આજે 1.5-2 વર્ષ જેટલો સમય થવા આવ્યો તો તમને ત્યાં સુધી ખબર જ ના પડી. અને સાહેબ, અધિકારી જે આપણા પ્રજાના ટેક્સના પૈસાના પગારમાંથી 365 દિવસ કામ કરનારો માણસ જો એવું સમજી બેસે કે તમે રાજકારણી તો 5 વર્ષના છો ને અમે તો કાયમના છીએ, તો સાહેબ એ અધિકારીને ડિસમિસ કરવા જોઈએ, સસ્પેન્ડ નહીં. કારણ કે આ ગુજરાત સરકારની અંદર, રાજકોટની અંદર ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પત્ર લખ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીને, અને સાહેબ એ માણસે એનું સચ્ચાઈ જાણી છતાં પણ એ એવી રીતે ધ્યાનમાં લીધું કે એ આઈપીએસ ઓફિસરની માત્ર બદલી કરી અને સંતોષ માન્યો એ અગ્રવાલ,
અને એ અગ્રવાલને પાછા આજે રાજકોટ અગ્નિકાંડ થયો ને એમાં પાછા એ થયા હતા, તે વખતે એ જ હતા, પણ એની તપાસ નથી થઈ હજી સુધી. એટલે ધાક પીછોડો સરકારના નેતાઓ, ઉચ્ચ નેતાઓ, હું કઉ છું આ 5 ધારાસભ્ય છે ને એમાંથી બાકાત હશે કદાચ, મે બી, પણ એ લોકો કરે છે. તો મારું એવું કેવું છે, સૌથી મોટી દોર કોના હાથમાં છે? મુખ્યમંત્રીના હાથમાં છે. અરે ચાલુ કરો ડિસમિસ કરવાનું. જો તમારી પાસે એક સચ્ચાઈ, સત્તા અને તમે પ્રજાકીય કામ કરવા માંગો છો તો હું કઉ છું કાલે ડિસમિસ કરવાનું ચાલુ કરો, સસ્પેન્ડ નહીં. બેરોજગારીનો દર છે ને ગુજરાતમાં અને દેશમાં ઘણો છે. આ એક અધિકારી જશે તો એનાથી કેલિબર વાળા અધિકારીઓ આવશે. અને તમને બીજી એક વાત કરું કે જે આ ડબલ એન્જિનની સરકાર વાળી વાત છે ને એની અંદર પણ આ જે અધિકારીઓ ફૂલ્યા ફાલ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જ જો વિજયભાઈ એવું કહેતા હોય કે આપણને મત આપ્યા હોય એનું કામ કરવાનું, મત ન આપ્યા એનું કામ નહીં કરવાનું, શરમ આવી જોઈએ. આપણે ઢાંકણીમાં પાણી લેવું પડે કે સાહેબ તમે લોકશાહીનું ખૂન કરી રહ્યા છો. એક તરફ આપણા લોકલાડીના પ્રધાનમંત્રી સંસદમાં બયાન આપે કે લોકશાહી में विरोध पक्ष ना होना जरूरी है. અહીંયા વિરોધ પક્ષની ક્યાં વાત કરો છો? મતના ડબલા તપાસીને એનું કામ નહીં કરવાની વાત. બિલકુલ બિલકુલ મુકેશભાઈ, ખબર નથી પડતી કે કઈ દિશામાં રાજકારણ જઈ રહ્યું છે. બિલકુલ ચોક્કસથી. ઉર્વેશભાઈ, તમે એ જણાવો કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર તમારી સરકાર છે, દર ચૂંટણી આવે છે ત્યારે તમે એવું કહો છો કે ભ્રષ્ટાચાર નિર્મૂલન કરવાના મુદ્દાઓ તમે આપી રહ્યા છો. તમારા દરેક ધારાસભ્ય આ વસ્તુ લઈ અને પ્રચાર માટે નીકળતા હોય છે, જે ઉમેદવાર તરીકે ઉભા હોય છે એ. પણ હવે આટલા વર્ષો વીતી ગયા બાદ અચાનક એમને આવું બ્રહ્મજ્ઞાન ક્યાંથી થઈ જાય છે? મને તો એ નથી સમજાતું. જો તમને સમજાતું હોય તો અમને સમજાવો. લખમાજી, અચાનક નથી. આ સતત ચાલતી પ્રક્રિયા તો છે. આ પહેલા તો એવું નથી બન્યું, મારા ખ્યાલમાં તો નથી ઉર્વેશભાઈ, કે 4-5 ધારાસભ્ય સાથે આવીને આવું બધું કહેતા હોય કે ભ્રષ્ટ તંત્ર છે, ભ્રષ્ટ અધિકારી છે, ભ્રષ્ટ સરકાર છે, ભ્રષ્ટ તંત્ર છે. એ વાત અમે સ્વીકારીએ છીએ કે જાહેરમાં વાત કરી છે, મીડિયાએ પણ નોંધ લીધી છે, વિરોધ પક્ષ પણ વાત કરતા થયા છે. પરંતુ વ્યક્તિગત રીતે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર કે ચૂંટાયેલો સભ્ય કે સરકારમાં રહેલ સભ્ય એ ભ્રષ્ટાચારની સામે સદાય જાગૃત છે. અને એ માટે જે કોઈ ફરિયાદો એમના ધ્યાન ઉપર આવે છે એમાં એક વસ્તુ બહુ મહત્વની છે, બધાની જવાબદારી છે, પ્રજા છે, વિરોધ પક્ષો છે, સત્તા પક્ષ છે, કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો. કારણ કે સિસ્ટમ છે એ સિસ્ટમ એ દાંત અને નખ વગરનો વાઘ છે. ફરિયાદ જ્યારે એને મળે છે ને ત્યારે એને દાંત આવે છે, ત્યારે એ કામ કરી શકે છે. એટલે ફરિયાદને અમે પ્રોત્સાહન આપીએ છીએ અને એને હવે જાહેરમાં પણ કરી અને જે તે અધિકારી એ ગમે તેટલા ઊંચા સ્તરે હોય એની સામે કામ કરવાનું અમે નક્કી કર્યું છે અને એ પ્રમાણે આગળ વધી રહી છે. તંત્રની આખી જે શિથિલતા હતી એમાંથી અત્યારે એક સ્તરે આપણે આગળ આવ્યા છીએ અને એમાં પ્રજાના સહકારથી અમે આગળ વધવા માંગીએ છીએ. બિલકુલ. ઉર્વેશભાઈ, તમે કીધું કે રજૂઆત કરવી જોઈએ, પણ રજૂઆત શું? અહીંયા તો માણસ બૂમો પાડી પાડીને મરી જાય છે તો એના કામ નથી થતા. અને આજે જે હમણાં ધારાસભ્ય દ્વારા જે નિવેદન આપવામાં આવ્યા છે એને તમે જોઈ લો. પછી આજે જે પેલું કીધું છે કે ભાઈ તમે મત ના આપ્યા તો તમે કામ માંગવા ના આવતા. હવે રજૂઆત જઈને કરવી તો ક્યાં કરવી? બેન, આપણી આ જ વાત છે, કરુણતા છે આપણી સંસ્કૃતિની કે આપણે સહનશીલતાને અમુક રીતે સદગુણ માનીએ છીએ. એટલે આપણે બધું સહન કરતા રહેવું. એ તો આમ જ હોય, આમાં કંઈ ફરક નથી પડવાનો, આપણાથી જે થાય એ કરવાનું. બહુ તો આપણે કોર્પોરેટરને જઈને વાત કરી કે ધારાસભ્યને વાત કરી કે વિરોધ પક્ષના નેતાને જઈને વાત કરી, પણ કંઈ નથી થતું. હવે કંઈ નહીં, ચલાવી લો, આપણે આપણો રસ્તો કરો. પણ આ આટલી પ્રકારની જે બધી એ લોકો તો સહનશીલતા રજૂઆત છે. કરે છે તો પછી નથી સાંભળતા તો અધિકારીઓ જ છે ને. હા, એટલે એ જે અધિકારીઓ જે નથી સાંભળતા એ સાંભળતા થાય એ આપણું કામ છે. એના માટે ફરિયાદ પણ જરૂરી છે અને ફરિયાદનો પ્રતિભાવ પણ જરૂરી છે. પ્રત્યેક સ્તરે, લખમાજી, પ્રત્યેક સ્તરે ફરિયાદ નોંધાવવા માટેની ખૂબ જ વ્યવસ્થિત સિસ્ટમ્સ ગોઠવાયેલી છે. પરંતુ પ્રજાએ પણ એનો લાભ લેવા માટે જાગૃતિ કેળવાય. અરે ઉર્વેશભાઈ, આપણે એક સામાન્ય દાખલો લઈ લઈએ. જ્યારે પાણી સોસાયટીમાં નથી આવતો, માટલા ફોડીને બાયુ વિરોધ કરે છે, છતાં પણ એમને તો પાણી નથી જ મળતું ને. જી, પાણીના પ્રશ્ને ભારતીય જનતા પાર્ટી, હા, તો ખાલી હું એક્ઝામ્પલ આપી રહી છું. પ્રાથમિકતા, પાણી તો પ્રાથમિક પ્રશ્ન છે. હા, અને નર્મદાનું પાણી ગુજરાતને ના મળે એના માટે તો કોંગ્રેસ દ્વારા
પુરુષભાઈ, એ 50-55 વસ્તુ પર આપણે નથી વર્ષથી જવું. આપણે રોડા જી. નખાય. એ જ પાણી બેન દરેકના ઘરમાં પહોંચે છે. એટલે એના માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું એનું કોઈ અત્યારે પ્રજાને સર્ટિફિકેટની જરૂર નથી. જી બિલકુલ. પરંતુ માઇક્રો લેવલે આપની વાત સાચી છે હા. કે માઇક્રો લેવલે પ્રશ્નો હોઈ શકે છે અને એ પ્રશ્નો કોઈકના ઘરે પાણી ના આવતું હોય કે ફળિયામાં હેન્ડપંપ ના ચાલતો હોય એ ખરેખર પ્રશ્નો છે. અને હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, રાજકારણનો સમય પૂરો થઈ ગયો છે, એટલે માઇક્રો પ્રશ્નો છે એને કેવી રીતે નિવારણ કરી શકાય, બધાય મોટી મોટી આપણે હા, એટલે નીતિગત ટૂંકમાં વાતો કરી. હજુ તમે લોકો વિચાર કરશો કે કઈ રીતે આ પરિસ્થિતિને તમે ના, પહોંચી એ વળશો. કરી બિલકુલ રહ્યા ચોક્કસથી. છે, એ જી. કરી રહ્યા છે. જી બિલકુલ બિલકુલ. મુકેશભાઈ, તમે એ જણાવો કે એસી કેબિનની અંદર જે આ અધિકારીઓ બેઠા છે, જાણે કાનમાં રૂ ભરાવીને બેઠા હોય ને એવું લાગે છે. તે પ્રજાની વસ્તુ કેમ નથી સાંભળતા? બે હાથે પગાર તો લઈ લે છે, તો પછી કામ કરવા એમને શેનું આળસ આવે છે? અને તમે એવું કહો છો કે કોંગ્રેસ આવશે તો પછી અમે બધું બદલી દઈશું, બધું આમ કરી નાખશું. પણ તમારી પાસે એવી કઈ જડીબુટી છે જે આ બધી જે અત્યારે ભ્રષ્ટાચારની જે આખી ગટર ફેલાઈ ચૂકી છે એને તમે શુદ્ધ કરી નાખશો? એમાં એવું છે લક્ષમાં કે આજે અધિકારીઓ જે રૂ ભરાઈને બેઠા નથી સાંભળતા ને, એ કોકની છત્ર છાયા હેઠળ છે, તમે સમજો. બાકી કોઈ અધિકારીની એવી એટલી બધી તાકાત નથી હોતી કે આવી કરોડોની મિલકત બનાવી જાય અને કોઈ ધારાસભ્યનું સાંભળે નહીં. એટલે એને જ કોઈની છત્ર છાયા છે, આ વસ્તુ નક્કી છે. પણ મીડિયામાં વિરોધ પક્ષને પ્રજાને લાગે કે આખું એ તંત્ર કામ કરે છે, પોલિટિકલ બોડી પણ સતત પ્રયત્નશીલ છે, એવો એક દેખાડો કરવામાં આવે, પણ ધરાતલ ઉપર કશું નથી. હવે તમે એક પ્રશ્ન તમે ખાલી કહ્યો કે પાણીનું કહીએ છે નથી મળતું. એમણે નર્મદાની વાત કરી. સાહેબ, તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટેન્કરથી પાણી પહોંચાડવાનું બજેટ જોઈ લો. પ્રફુલભાઈ, કાલે એક કાગળ કઢાવજો, તમને ખ્યાલ આવી જશે કે અમદાવાદ મેગા સિટીની પરિસ્થિતિ શું. હવે મારે ક્યાં બીજી તમે નર્મદાની વાત કરવા માંડ્યા. હવે તમને એક વાત કહું, આ મારી પાસે એક મેસેજ છે, એમણે ના પાડી છે કે અમારું નામ ના દેશો, નહીતર અમારો છોકરો સ્કૂલમાં ભણે છે. કુમકુમ વિદ્યાલય ઘોડાસરની વાત છે આ. એ લોકોને એમ કે છે કે તમારે અમારા ચોપડા જ લેવાના. એ લોકો ચોપડા લઈ આવ્યા છે લખવા માટેના નાતમાંથી, કે અમારા જ લેવાના. એ જો હુકમી. કાલે હું એમને ત્યાં રૂબરૂ જવાનો સ્કૂલમાં. મારો કહેવાનો મતલબ છે, આ સ્કૂલના સંચાલક ક્યારે આવા ગરીબ માણસને પરેશાન કરી શકે? એને કોકનો ડર નથી. બાકી એને જો ડીઓ કચેરીથી હમણાં આમ ફોન આવે તરત આવું નથી કરવાનું તો ના થાય. આવી અનેક જગ્યાએ આ વસ્તુ છે. અને તમે કહો છો ને કે આ મુખ્યમંત્રી શ્રી આ ડ્રાઈવ, આ પેલા ગૃહમંત્રી શ્રી છે ને સીધા એક મને કદાચ પ્રફુલભાઈ આપણે એના ઉપર ડિબેટ કે શૌચાલય કોઈક જગ્યાએ જતા રહેતા કે સ્વચ્છતા છે કે નહીં, તમે સમજો એ વાતના આજે 1 વર્ષ થઈ ગયું. તો મને એમ થાય છે કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવા લેવલના લોકો ઇન્વોલ્વ થઈ જતા હોય વાતમાં, અને છતાં પણ જો અધિકારીઓ નિર્ભર હોય તો કોકની છત્રછાયા હોય ને તો જ હોય. બાકી 30 વર્ષથી સરકાર છે અને અધિકારીઓ 20 વર્ષથી તો હશે ને રિટાયર્ડ થયા, આયા ગયા ગમે તે. તો આ જે પરિસ્થિતિ છે ને એ માત્ર ને માત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતી સરકારનું વરવું ઉદાહરણ છે. બાકી તમે એમ કહો છો કે કોંગ્રેસ આવે તો કઈ રીતે થઈ જાય? કોંગ્રેસ આવે તો મેં તમને પહેલા કીધું કે બેરોજગારી ગુજરાતમાં એટલી બધી છે, 60 ડિસમિસ થાય, સાહેબ 50 ડિસમિસ થાય ને બાકીના 5000 સુધરી જાય કે મારે મારું કામ કરવું પડશે. સાહેબ, ઓબીસી નો દાખલો ડર ફેલાઈ જાય. લખમાં ઓબીસી નો દાખલો લેવા ગયેલી મેઘાણીનગર સુધી ન્યૂ મેન્ટ્રલ, આ વસંતનગર ટાઉનશીપ ગોતાની એક સમાજની અમારી વહુ છે સાહેબ, એના દીકરા માટે 3 વાર ધક્કા ખાઈ આવી. દિવાલ ઉપર લખેલો નંબર, મને ફોન કર્યો કે આ નથી આપતા, શું કરીએ? મેં કહ્યું બેન ત્યાં જઈને વાત કરાવજો. એ ત્યાં જઈને વાત કરાવે છે ને તો એ અધિકારી ફોન લેવા તૈયાર નથી. મેં કહ્યું બેન હવે છે ને જયારે મને ટાઈમ મળશે ને તો હું તમારી સાથે રૂબરૂ આવીશ. આ પરિસ્થિતિનું નિર્માણ છે. ઓબીસી નો દાખલો એટલે 200 રૂપિયા 100 રૂપિયા માટે તમે એને 3 દિવસ ધક્કા ખવડાવો, એ શું કરે એ મહિલા? એને એનું ગુજરાત છે, એનો વર્ક ફર્નિચરનું કામ કરે. આ પરિસ્થિતિ છે ગુજરાતની. અને તમે પાણીની વાત કરી તો નર્મદાની વાત કરો છો, શરમ આવી ગયો. મને એમ થાય તમે એક નાની કોઈ વાત કરો તો તમે સીધી સ્કાયલેબ ની વાત કરો. તમે માઇક્રો લેવલ ની વાત કરતા હોય ને તો માઇક્રો લેવલ સુધી જો ભારતીય જનતા પાર્ટી કે એના ધારાસભ્ય કે કોર્પોરેટરો પહોંચ્યા હોય ને તો સાહેબ આજે આપણા ગૃહમંત્રી અમિત શાહજીના વિસ્તારમાં, અમિત ઠાકર ધારાસભ્યના વિસ્તારમાં ગટરની લાઈનો ખોદેલી છે વસ્ત્રાપુરમાં, અને વરસાદ 2 દિવસમાં આવવાનો છે. બિલકુલ. ઉરુષભાઈ, તમે ટૂંકમાં જણાવજો, એકદમ ટૂંકમાં તમે જવાબ આપજો, તમારી પ્રતિક્રિયા આપજો કે અધિકારીઓને છાવરવામાં આવે છે અને તેમના ઉપર હાથ છે અને છે એવું કહી રહ્યા છે. મુકેશભાઈ, શું કહેશો? એવો કોઈ પ્રશ્ન નથી. કારણ એ છે કે ફરક શું પડ્યો?
ફરક એ પડ્યો છે કે વહીવટની સાથે ટેકનોલોજી જોડાઈ ગઈ છે. એટલે કોઈ પણ અધિકારી એ કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરે કે પ્રજાનું કામ ખોટી રીતે અટકાવે તો એની ટ્રેલ એસ્ટાબ્લિશ થઈ જાય છે અને એ ફરિયાદના આધારે ટ્રેલ બહાર આવી જાય છે. એટલા માટે આપણે આટલી ત્વરાથી અત્યારે કામ થતું જોઈશું. બિલકુલ. પ્રફુલભાઈ, તમે સમાપનમાં શું કહેશો કે અધિકારીઓને છાવરવામાં આવે છે અને ઉપર હાથ છે અને છે જ? 100% છે જ. આ છે ને 3 ટાયર સિસ્ટમ છે. રાજનેતાના રાજકીય રક્ષણ વગર અધિકારીઓ એટલી હિંમત ના કરે. 3 ટાયર સિસ્ટમ છે કે રાજકારણી પોતે ભ્રષ્ટાચાર કરે ને એના ઘરમાં નાખે, અધિકારી પોતે ભ્રષ્ટાચાર કરે અને એના ઘરમાં નાખે, બે સાથે મળીને ભ્રષ્ટાચાર કરે ને એની વહેંચણી કરે, મિલકે લૂંટો બાટકે ખાવ. આ એક સિસ્ટમ ઊભી થઈ ગઈ છે અને આના મૂલ્ય બહુ જ ઊંડા સુધી પહોંચી ગયું છે. આખું નિર્ભર અને જડ સિસ્ટમનો આપણી પ્રજા છે ભોગ બની રહી છે. અને તમે જુઓ કે તમે સુધારણાના પ્રયાસો છે ને એને પણ આ વહીવટી તંત્ર નિષ્ફળ બનાવી દે છે અને રાજનેતાઓ છે ને આંખો તોલતા જોયા કરે છે. હું તમને 2 દાખલા આપું કે કોંગ્રેસના વખતમાં એક બારી સિસ્ટમ આવી હતી કે એક બારીએ તમે તમારે કાગળિયા આપી દેવાના, બાકી બધે ફરી જાય અને તમારું કામ થઈ જાય. હવે એક બારીમાં જો તમે કાગળ આપો ને કામ થઈ જાય તો બાકીના ટેબલોમાં વહેંચણી કઈ રીતે થાય? સાહેબ 3 જ વર્ષમાં છે ને એ આખી ફેલ ગઈ. એક જ્યારે ચિમનભાઈની સરકાર હતી ત્યારે મેં એક યોજના આપી હતી જેમાં ભ્રષ્ટાચાર નિર્મૂલન અને ત્વરિત પ્રશ્નોનો નિકાલ આવી યોજના આપી હતી. 1 વર્ષ પછી અધિકારીઓ એનો રિવ્યુ કર્યો અને એમ કહ્યું કે આ યોજના ફેલ ગઈ છે. ચિમનભાઈએ મને ફોન કર્યો કે પ્રફુલ્લ તારી યોજના ફેલ ગઈ છે. ત્યારે હું હસી પડ્યો કે 1 વર્ષ ચાલી એ બહુ છે. જો મારી યોજનાનો અમલ કરે, લોકોના સરળતાથી કામ થઈ જાય તો ફાઇલનું વજન કઈ રીતે વધે? એટલે એ હસી પડ્યા. બધાને ખબર હોય છે. હવે તમે કેશુભાઈ લાવ્યા નાગરિક અધિકાર પત્ર કે તમારે પાણીમાં પોલ્યુશન આવે છે, 24 કલાકમાં પ્રશ્ન હલ થવો જોઈએ. તમારી ગટરની લાઈન તૂટી ગયેલી છે, 2 દિવસમાં પ્રશ્ન હલ થવો જોઈએ. તમે મકાનનો પ્લાન મૂક્યો છે તો 15 દિવસની અંદર એ નિકાલ થઈ જવો જોઈએ. નિકાલ ના થાય તો એનો જવાબ આવવો જોઈએ કે શા માટે નિકાલ નથી થયો. અહીંયા તો મહિનાઓ સુધી ને વર્ષો સુધી ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફરતી નથી કે જ્યાં સુધી તમે વજન ના મૂકો. અને આખી સિસ્ટમની અંદર એટલો સડો છે અને એના મૂલ્ય એટલા ઊંડા છે કે હું નથી માનતો કે કોઈ જડીબુટી એને અસર કરી શકે. એ જડીબુટી ત્યાં બેઅસર થઈ જાય. બિલકુલ, ચોક્કસથી. ઉર્વેશભાઈ, મુકેશભાઈ અને પ્રફુલ્લભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. ભ્રષ્ટાચારી અધિકારી હોય કે પદ અધિકારી હોય કે પછી નેતાઓ હોય, પણ એમની પાચન શક્તિના ખરેખર વખાણ કરવા જ પડશે. અહીં લોકો એક રોટલી વધુ પચાવી નથી શકતા અને એ લોકો લાખો કરોડો પચાવી જાય છે. અરે જમીનો પણ પચાવી જાય છે. ખરેખર ભ્રષ્ટાચારે માજા તો મૂકી દીધી છે. ભારતમાં ભ્રષ્ટાચારનો પણ વિકાસ થયો હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. હવે એ તો જોવું રહ્યું કે ધારાસભ્યો જ્યારે મેદાને આવ્યા છે ત્યારે કેટલો સુધારો આ ભ્રષ્ટ સિસ્ટમમાં તે કરી શકે છે. આવતીકાલે ફરી આવીશ એક નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.